ચાલો મિત્રો નમસ્કાર. તો આજે આપણે ફરીથી મળી રહ્યા છીએ આપણી આ યુટ્યુબ ચેનલમાં એક નવી ભરતીની માહિતી સાથે. બરોબર મિત્રો? તો જે લોકોને પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો. કારણ કે અવારનવાર મિત્રો આવતી નવી ભરતીઓ વિશે માહિતી હું અહીંયા આપતો રહું છું. અને એ સિવાય PDF ફોર્મેટનું મટીરિયલ્સ કે પછી ભરતીની નોટિફિકેશનની જે માહિતી જે છે તે બધી ટેલિગ્રામ ચેનલ પર મૂકતો હશું. તો તે ટેલિગ્રામ ચેનલ પણ જોઈન કરી લેજો. અને મિત્રો શોર્ટ અપડેટ માટે શોર્ટ નોટિફિકેશન માટે ઇન્સ્ટા પર ફોલો કરી શકો છો. બરોબર મિત્રો? તો એ સિવાય ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મિત્રો જે સાયન્ટિફિક આસિસ્ટન્ટ, લેબોરેટરી ટેકનિશિયન, લેબોરેટરી આસિસ્ટન્ટની જે ભરતી બહાર પાડવામાં આવશે એને લગતા મિત્રો લેક્ચર જે છે તે પણ આપણી ચેનલ પર અપલોડ કરવામાં આવ્યા છે. એકવાર ત્યાં પણ જોઈ લેજો. તો મિત્રો આજે આપણે કઈ ભરતી વિશે માહિતી મેળવવાની છે તો તેના વિશે આપણે માહિતી મેળવીએ તો CBSE બોર્ડ દ્વારા એટલે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા મિત્રો ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 200થી પણ મિત્રો વધારે 200-250ની આસપાસ મિત્રો જગ્યાઓની જે છે જાહેરાત કરવામાં આવી છે. બરોબર? જેના માટે મિત્રો ક્વોલિફિકેશન જોઈએ તો બે પોસ્ટ અલગ અલગ છે. એકમાં ગ્રેજ્યુએટ છે ને એકમાં 12th પાસ છે. બરોબર? તો મિત્રો લગભગ દરેક વ્યક્તિ અહીંયા એપ્લાય કરી શકે છે. બરોબર? પણ જે લોકો રસ ધરાવે તે લોકો ભરશે, બાકી લોકો નહીં ભરે. બરોબર? તો ચાલો હવે તેના વિશે ડિટેલ માહિતી મેળવવાનો પ્રયાસ કરીએ. તો મિત્રો CBSE સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી, બરોબર, તેમાં ગ્રુપ બી અને ગ્રુપ સીની બે પોસ્ટ બહાર પાડવામાં આવે છે. જેમાં પહેલી વેકેન્સી જે છે એ સુપરિન્ટેન્ડન્ટ, બરોબર, અને એ સિવાયની મિત્રો જુનિયર આસિસ્ટન્ટ, આ બે વેકેન્સીની જે છે એ જાહેરાત કરવામાં આવી છે. મિત્રો એમાં સુપરિન્ટેન્ડન્ટની વાત કરીએ મિત્રો તો 142 વેકેન્સી છે કુલ. બરોબર? જેમાંથી અલગ અલગ કેટેગરી વાઇઝ અલગ અલગ છે. SCની 21 છે, STની 10 છે, OBCની 38 છે, EWSની 14 છે ને બાકી જનરલની 59 છે. બરોબર? અને એ સિવાય મિત્રો જુનિયર આસિસ્ટન્ટની વાત કરીએ તો તેમાં પણ 70 જેવી જગ્યાઓની જાહેરાત કરવામાં આવી છે. તેમાં પણ કેટેગરી વાઇઝ SCની 9, STની 9, OBCની 34, EWSની 13, એ સિવાય મિત્રો જનરલ વાળાની 5 વેકેન્સી છે. બરોબર? તો મિત્રો અહીંયા બહુ મોટી વેકેન્સી છે, પરંતુ અહીંયા જે મેક્સિમમ એજ છે તે પણ ધ્યાનમાં લેવું જોઈએ. સુપરિન્ટેન્ડન્ટ જે છે તેમાં 30 વર્ષની મેક્સિમમ એજ સુધી તમે ફોર્મ ભરી શકો, અને જુનિયર આસિસ્ટન્ટમાં 27 વર્ષની ઉંમર સુધી. બરોબર મિત્રો? તો જે લોકોને પણ ઈચ્છા હોય તે ફોર્મ ભરી દે. તો મિત્રો ફોર્મ ભરવાની તારીખની વાત કરીએ મિત્રો તો 2 જાન્યુઆરી 2025થી મિત્રો સ્ટાર્ટ થયા છે અને 31 જાન્યુઆરી સુધી મિત્રો ફોર્મ તમે ભરી શકશો. બરોબર છે મિત્રો? તો જે લોકો પણ ઈચ્છે છે તે લોકો ફોર્મ ભરી દે. બરોબર મિત્રો? એ સિવાયની મિત્રો એજ્યુકેશનલ ક્વોલિફિકેશનની વાત કરીએ મિત્રો, મેથડ્સ ઓફ રિક્વાયરમેન્ટની વાત કરીએ તો એમાં સુપરિન્ટેન્ડન્ટની વાત કરીએ મિત્રો તો તેમાં જે એજ્યુકેશનલ ક્વોલિફિકેશનની વાત કરીએ તો કોઈ પણ રિકોગ્નાઇઝ યુનિવર્સિટીમાંથી બેચલર ડિગ્રી કરેલી હોવી જોઈએ. બરોબર? અને કોઈ પણ ફિલ્ડમાંથી, આર્ટ્સમાંથી કરેલું હોય, સાયન્સમાંથી કરેલું હોય, કોમર્સમાંથી કરેલું હોય, તમારે કોઈ પણ જગ્યાએથી બેચલર ડિગ્રી કરેલી હોય તો ચાલશે. એ સિવાય મિત્રો થોડો ઘણો બેઝિક જે છે નોલેજ હોવું જોઈએ. બેઝિક કોમ્પ્યુટરનું જે MS ઓફિસને કઈ રીતે હેન્ડલ કરવું તેનું બેઝિક નોલેજ હોવું જોઈએ. ઉંમર 30 વર્ષની હોવી જોઈએ. બરોબર મિત્રો? આ થઈ શૈક્ષણિક લાયકાત અને ઉંમર. મિત્રો જે કઈ રીતે પસંદગી કરવામાં આવશે ને તેની વાત કરીએ તો સૌથી પહેલા ટાયર 1ની અંદર ફેઝ 1 આપણે સમજી લો મિત્રો. તો MCQ બેઝ પ્રી સ્ક્રીનિંગ એક્ઝામિનેશન હશે. બરોબર? અને બીજાની અંદર મિત્રો જઈએ તો ઓબ્જેક્ટિવ ટાઈપ OMR બેઝ અને એ સાથે સાથે ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ રિટન મેઇન એક્ઝામિનેશન પણ હશે. બરોબર? એમાં મિત્રો જોઈએ એ સિવાય તો ટાઈપિંગ સ્પીડ જે છે 35 વર્ડ પર મિનિટ ઇંગ્લિશમાં અને 30 વર્ડ પર મિનિટ હિન્દીમાં જે છે તે તમે કરી શકવા જોઈએ. બરોબર છે મિત્રો? ત્યારબાદ મિત્રો જુનિયર આસિસ્ટન્ટની વાત કરી તો માત્ર 12th પાસ હોવા જોઈએ. 12th પાસ હશે તો તમે ફોર્મ ભરી શકશો. બરોબર? એ સિવાય ટાઈપિંગ સ્પીડ મિત્રો તમારી 35 વર્ડ પર મિનિટ ઇંગ્લિશમાં, 30 વર્ડ પર મિનિટ જે છે હિન્દીમાં હોવું જોઈએ. ઉંમર જે છે 18થી લઈને 27 વર્ષ સુધી
હોવી જોઈએ. તો એના પણ રિક્રુટમેન્ટની વાત કરીએ તો મિત્રો એમાં એક જ એક્ઝામ હશે, ટાયર 1. એમાં એમસીક્યુ બેઝડ પ્રિલિમિનરી સ્ક્રીનિંગ એક્ઝામિનેશન હશે અને કોમ્પ્યુટરની ટેસ્ટ હશે. એમાં 35 ને 30 એવી રીતે વર્ડ પર્સ મિનિટ ઇંગ્લિશ હિન્દી માટે હશે. બરોબર મિત્રો. એ સિવાય મિત્રો એક્ઝામિનેશન ફીની વાત કરીએ તો મિત્રો એસસી એસટી ફિઝિકલી અને એક્સ સર્વિસમેન વુમન અને ડિપાર્ટમેન્ટલ કેન્ડિડેટ છે તેમને કોઈ ફી ભરવાની છે નહીં. પરંતુ એ સિવાય અનરિઝર્વ ઓબીસી ને ઈડબ્લ્યુએસ વાળા જે છે તે લોકોએ 800 રૂપિયા જે છે ઈચ પોસ્ટ માટે ભરવાના રહેશે. બરોબર. તો મિત્રો જે લોકોને પણ આપવાની છે તે એકવાર ચેક કરી લે. બરોબર. સિલેબસની વાત કરીએ મિત્રો તો કરંટ અફેર્સ હશે, 30 માર્ક્સ હશે, એક પ્રશ્નના 3 માર્ક્સ હશે. આથી 30 પ્રશ્ન હશે, એક પ્રશ્નના 3 માર્ક્સ હશે. આથી 90 માર્ક્સ હશે કરંટ અફેર્સ. બરોબર. એ સિવાય મિત્રો રિઝનિંગની વાત કરીએ તો 30 માર્ક્સનું હશે. મેથેમેટિક્સ જે છે બરોબર એ પણ 30 માર્ક્સનું, સોરી આ બધા 30 પ્રશ્નો હશે. માર્ક્સ 90 થશે. બધાના એક પ્રશ્ન 3 માર્ક્સનો હશે. ત્યારબાદ હિન્દી ને ઇંગ્લિશ જનરલ જે છે તે પણ 15 માર્ક્સનું હશે. કોમ્પ્યુટરની વાત કરીએ તો તે પણ 30 માર્ક્સનું હશે. આ બધું જે છે મિત્રો શેમાં છે તો કે ટાયર 1 ની અંદર, ફેઝ 1 ની અંદર એમસીક્યુ બેઝ એક્ઝામિનેશન છે એમાં. પછી મિત્રો ઓએમઆર બેઝડ એન્ડ ડિસ્ક્રિપ્ટિવ આ બંનેની વાત કરીએ મિત્રો તો કરંટ અફેર્સ જે છે તે ઓબ્જેક્ટિવ ઓએમઆરની અંદર મિત્રો 10 પ્રશ્નો હશે અને ડિસ્ક્રિપ્શનની અંદર 4 પ્રશ્નો હશે. બરોબર છે. એ સિવાય મિત્રો એવી જ રીતે ઇન્ડિયન હિસ્ટ્રી અને કલ્ચરની વાત કરીએ તો બંનેમાં 4 પ્રશ્નો હશે, ઓએમઆર અને લિખિતમાં. ઇન્ડિયન ઇકોનોમી જે છે એમાં બંનેમાં પણ 4 પ્રશ્ન હશે. જીઓગ્રાફીમાં પણ 4 પ્રશ્ન હશે. સાયન્સ એન્ડ ટેકની અંદર પણ 4 પ્રશ્ન હશે. બરોબર છે. એ સિવાય મિત્રો પબ્લિક એડમિનિસ્ટ્રેશન એટલે કે જાહેર વહીવટની વાત કરીએ તો એના ઓબ્જેક્ટિવ 8 હશે ને ડિસ્ક્રિપ્ટિવ 4 હશે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ભારતનું બંધારણ જે છે તેના પણ 8 પ્રશ્નો છે ઓબ્જેક્ટિવ્સમાં અને રિટર્ન ની વાત ડિસ્ક્રિપ્ટિવની વાત કરીએ તો તેમાં 4 પ્રશ્નો હશે. તો મિત્રો આ રીતની કંઈક પેટર્ન છે. બરોબર છે. તો કુલ 100 પ્રશ્નો હશે ટાયર 1 ની અંદર અને 300 માર્ક્સ હશે. બરોબર છે. જેના માટે તમને 2 કલાકનો સમય મળશે. 100 પ્રશ્નો માટે 120 એટલે બહુ સારું કહેવાય. બરોબર મિત્રો. તો જે લોકો પણ એપ્લાય કરવા માંગે છે તે એપ્લાય કરી દે મિત્રો. બરોબર. તો આવી જ રીતે નવી ભરતીની માહિતી સાથે મળશું. આજ માટે આટલું જ. જય હિન્દ, જય ભારત.